હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને સવારના. તો અત્યારે હું જઈ રહ્યો છું ભણવા માટે. રીમ ભણવા જઈ રહ્યો ગાડી લઈને. તો ભાઈઓ ભાઈનો ડ્રોન હતો તો ડ્રોન આપવા જઈએ ભાઈ ઘરે એને પછી આપણે જવાનું છું ગાંધીનગર. તો રોહિત તાતા ફોન કાલે જાઉં દવા કરું. હાલ તાતા તો ફાઇનલી ભાઈઓ આપણે આવી જશે ફાઇનલી ગાંધીનગર. અને અનોજભાઈ અને યુવરાજભાઈ જઈ રહ્યા છે. એવું તાતા કાપો ખરા બાય બાય કાપો. લાઇબ્રેરી જઈ રહ્યા છે બરોબર. નરેશભાઈ દેખ આજ પરવું આવી એમ કઈ લાઇબ્રેરી મારા માટે પૂનામાં જ આવ્યો છે. તો નરેશભાઈ કંઈક કહેશે આપણા વિશે. હવે કેટલા મિસ કરતા હતા આપણે પૂનમભાઈ ગયા ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો હતો કારણ કે બીજા વખત જતા રહ્યા. ના યાર અચાનક પ્લાન બની ગયો. હવે પાછા આવી ગયા છે. પૂનમભાઈને બહુ મિસ કરતા હતા અમે અને ફાઇનલી પૂનમભાઈ આવી ગયા છે રૂમે. તો હવે વધારે કંઈ કહેવા નથી માંગતો હું. બરાબર, હવે તમે આગલા વ્લોગમાં જોઈ લેજો. તો ચાલો ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે અહીંયા. અને જયેશભાઈ બહાર બાલ્કની છે. નજારો જોવે છે બહુ જ શાનદાર આ બાજુનો. અને રૂમ કંઈક આવો છે. આ ફ્લેટ કહેવાય તો કંઈક આવો છે. તો કાલે તમને મસ્ત વ્યૂ બતાવીશું આપણે. અત્યારે તો બધું એવું જ રમવું પણ પડે છે. તો અત્યારે અમે જઈએ બેન સાથે. હવે બેન સાથે આવ્યા છે આજે. તો બેન સાથે જઈએ બહાર જમવા માટે. પછી જમી આવી અને પછી આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈશું. તો ચલો ફટાફટ જમવા માટે. છાશ આવી ગઈ છે, ડીશ આવી ગઈ છે. બેન અહીંયા બેઠી છે. તો ભાઈઓ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.